હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે। તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આવતીકાલથી 2 દિવસ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે। સવાર સાંજ ઠંડક રહેશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે। 1 થી 5 એપ્રિલે ગુજરાતમાં આંધી અને વંટોળ આવશે। તો રાજ્યના કોઈ પણ ભાગમાં વરસાદના છાંટા પણ પડી શકે છે। મિશ્ર ઋતુ ચાલી રહી છે, તે દરમિયાન હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે। 28 એપ્રિલ બાદ આકરી ગરમી પડશે। તારીખ 29 માસથી 25 વસ્તુ આવશે। તારીખ 30 એકત્રીસમાં ઉષ્ણતામાનમાં થોડો ઘટાડો થશે। ન્યૂનતમ ઉષ્ણતામાન થોડું ઘટશે। સવાર સાંજ થોડી ઠંડક રહેશે, પણ ઉલ્લેખનીય છે કે એપ્રિલ માસમાં પણ પુનઃ વાદળવાયુ આવશે। તારીખ 1 થી 5 એપ્રિલમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેમાં ગુજરાતના કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે હવામાન પલટો છે। વાદળવાયુ આંધી વંટોળ રહેશે અને કોઈ ભાગમાં છાંટા પડી શકે એવું પણ થઈ શકે। તારીખ 6-7માં હવામાનમાં પલટો આવશે। તારીખ 8 થી 9માં 1-25 વિક્ષોભ આવશે અને લગભગ ત્યાર પછી તારીખ 12, 13 અને 14માં 15માં 25 વિક્ષોભ આવશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને રાજ્યના કેટલાક ભાગમાં આંધી વંટોળ સાથે છાંટા થવાની શક્યતા રહેશે। જો કે બહુધા ભાગોમાં થવાની શક્યતા ન રહી શકે, પણ કોઈ ભાગમાં છાંટા પડી શકે। ત્યારબાદ તારીખ 16-17માં 25 વિક્ષોભ આવશે। તારીખ 18-19-20માં મધ્યપ્રદેશનું હવામાન પલટાશે। તારીખ 22-23માં 25 વિક્ષોભ આવશે અને તારીખ 23 થી 25માં વાદળો આવવાની શક્યતા રહેશે। પુનઃ તારીખ 28 થી 30 એપ્રિલ પર હવામાન પલટાશે। એટલે એપ્રિલ માસમાં 6 એપ્રિલ પછી આકરી ગરમી પડશે। મહત્તમ ઉષ્ણતામાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું શક્યતા થવાની રહેશે કોઈ ભાગમાં। મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન મળશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન મળશે અને આ અરસામાં કમોસમી વરસાદ, આંધી, વંટોળ અને કાલ વૈશાખીનું પ્રમાણ પણ દેશના ભાગમાં વધશે। જી તો બુલેટિનમાં આગળ બ્રેકિંગ ન્યૂઝની વાત કરીએ। મેટ્રો સિટીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। સંઘ પ્રદેશ દમણમાં ચૂંટણી વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। તો ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા 12.27 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે। આચારસંહિતા બાદથી 12 લાખથી પણ વધુની રકમ જપ્ત થઈ છે। આચારસંહિતા બાદ 50,000થી વધુ રોકડ રકમની રોક સામે આવી છે। તો વિવિધ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે। ચૂંટણી વિભાગની બાજ નજરથી વેપારીઓ અને કંપનીઓમાં ફફડાટ જોવા મળ્યો છે। ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા 12.27 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે। તો આચારસંહિતા બાદથી 12 લાખથી વધુની રકમ જપ્ત કરાઈ છે। આચારસંહિતા બાદ 50,000થી વધુ રોકડ રકમની રોક પણ લગાવવામાં આવી છે। તો વિવિધ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે। સંઘ પ્રદેશ દમણમાં ચૂંટણી વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું છે। તો ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા 12.27 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરાઈ છે। આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને બીજેપીનો ઐતિહાસિક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો। તો 1970ના વર્ષથી જનસંઘના સમયથી ચૂંટણી લડતા ઉમેદવારો, સંગઠનના વિવિધ શ્રેણીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓનું સંમેલન યોજવામાં આવ્યું હતું। જલધારા વોટર પાર્ક કાંકરિયા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। ભારતીય જનતા પાર્ટીમાં પણ પહેલા
કદાચ સભા કરવી હોય તો લાઇટનું કનેક્શન નહોતું મળતું, સામાન્ય લોકો માટે બેસવા માટેની મોદ પાથરવી હોય તો પણ બહુ મહેનત પડતી હતી. એવા સમયથી લઈ અને આજે જ્યારે પોતાના મૂળ વિચારને ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીને પકડી રાખી કેવળ એ રાષ્ટ્રવાદી વિચાર અને રાષ્ટ્રવાદી અને સાંસ્કૃતિક વાદને જે લઈને ચાલ્યા, એની સાથે સમગ્ર દુનિયામાં જે અનેક પડકારો ભારત સમક્ષ હતા, તો વિદેશ નીતિ, વિકાસ, ઇન્ટરનલ સિક્યોરિટી અને આઉટર સિક્યોરિટી, આ બધા જ બાબતોને આવરી લઈ આજે ભારતીય જનતા પાર્ટી એ દેશમાં લીડ કરી રહી છે. ધંધુકાના બોપલ ખાતે બિલ્ડર ફાયરિંગ મામલે પચ્છમ દાદા બાપુ ધામના મહંતે સમગ્ર મુદ્દે પ્રતિક્રિયા આપી હતી, જેમાં દાદા બાપુ ધામને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું હતું. બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા નોંધાયેલા પોલીસ ફરિયાદમાં પચ્છમ દાદા બાપુ ધામ દ્વારા દાન માંગ્યું હોવાનો ઉલ્લેખ કરાયો હતો. અને ત્યારે ભુવાજી વિજયશ્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આસ્થા ફાઉન્ડેશનના ફાઉન્ડર ઉપેન્દ્ર ચાવડા પોલીસ ફરિયાદમાં ધામમાં આવવા અને દાન માટેના ફોર્સ કરાયા હોવાની વાતને ભુવાજીએ વખોડી કાઢી છે. તેમજ ફરિયાદી ઉપેન્દ્ર ચાવડા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બિલકુલ પાયા વિહોણા છે તેમ જણાવ્યું હતું. આસ્થા ફાઉન્ડેશનના ફાઉન્ડર ઉપેન્દ્ર ચાવડા દ્વારા જે ફાયરિંગ ઘટનાનો ક્રમ બોપલમાં થયો છે તેમાં એફઆઈઆરની અંદર એમને દાદા બાપુ ધામનો ઉલ્લેખ કર્યો છે. તે ઉલ્લેખની અંદર એમને એવું લખાયું છે કે ભાઈ વિજયસિંહ ભુવાજી દ્વારા અમને ધામમાં આવવા માટે ફોર્સ કરવામાં આવતો હતો, તે સાવ તદ્દન ખોટી અને પાયા વિહોણી વાત છે. અને મારા પાસે દાન માગવામાં આવ્યું હતું એવું પણ એમને ઉલ્લેખ કર્યો છે. પણ દાદા બાપુ ધામની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ પણ વ્યક્તિ પાસે, ઉપેન્દ્ર ચાવડા પાસે તો નહીં, પણ કોઈની પાસે કોઈ પણ પ્રકારનું દાન માંગવામાં આવતું નથી. અમદાવાદના નરોડામાં આવેલા અરવિંદ આવિષ્કારના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. 585 જેટલા પરિવારો છેલ્લા કેટલાય સમયથી પોતાની વિવિધ માંગણીઓ સાથે અરવિંદ કંપનીને રજૂઆતો કરે છે. જાહેરાતોની અંદર જે પ્રમાણે સુવિધા આપવાની વાત કરી હતી તે મુજબની કોઈ પણ સુવિધાઓ ન મળતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આ સાથે જ અરવિંદ કંપનીના વ્યવસ્થાપકો યેનકેન પ્રકારે સ્થાનિકોને પરેશાન કરતા હોવાના પણ આક્ષેપ લોકોએ કર્યા છે. તમામ સ્થાનિકોએ સીજી રોડ પર આવેલી અરવિંદની ઓફિસમાં બહાર બેસીને શાંતિપૂર્ણ રીતે દેખાવ કર્યા હતા. તમામ સુવિધાઓનો યોગ્ય નિકાલ કરવા માટે રજૂઆત પણ કરી હતી. નરોડા વિસ્તારમાં આવેલી અરવિંદની જે સાઇટ છે તેની અંદર 584 થી પણ વધારે પરિવારજનો છે તે હેરાન થઈ રહ્યા છે અને હેરાનગતિ જે છે તેને લઈને તેઓએ વારંવાર રજૂઆતો કરી છે, તેમ છતાં પણ નિરાકરણ ના આવતા અંતે તેઓ જે ઓફિસ જે છે ત્યાં પહોંચી ચૂક્યા છે અને શાંતિપ્રિય રીતે ધરણા કરી રહ્યા છે. તેઓની માંગ જે રહેલી છે તે માંગ છે કે તેને જે પ્રાથમિક સુવિધાની જે મોટી જે વાતો કરવામાં આવેલી હતી તે વાતો પ્રમાણે એમ્યુનિટી જે આપવામાં આવી હતી તે એમ્યુનિટીઝ પ્રમાણે વસ્તુઓ મળી નથી, તેને લઈને રજૂઆતો છે. અચ્છા, શું લાગે કેટલી વસ્તુઓ જે છે જે પહેલા બતાવવામાં આવી હતી ને હવે નથી? ઘણી બધી નથી એની અંદર વસ્તુઓ, જેમ કે કાફેટેરિયા સાવ તકલાથી બનાવેલું છે લોકોએ, એ કાફેટેરિયા તૂટીને એક બાજુ બી જતું રહ્યું છે. પ્લસ અદાણીની લાઇનની બી એમણે અદાણીની લાઇન પણ અમને આપી નથી એ લોકોએ. અમે માગીએ છીએ તો અમારી અંદર રોડા નાખી રહ્યા છે એ લોકો, વારંવાર હાથ કાપવાની કોશિશ કરી રહ્યા છે એ લોકો એમ કહે કે તમે અમારી સહી કરીને આપો અને તૂટફૂટની જવાબદારી થાય તો તમારી. વારંવાર રજૂઆત કરીએ છીએ, વારંવાર કમ્પ્લેનો કરીએ છીએ, વારંવાર ઈમેલ કરીએ છીએ. ઈમેલ તો એમને જેને કચરાના ડબ્બામાં નાખી દેતા એવું લાગે છે મને, કોઈ રિપ્લાય જ નથી આવતો એમનો. આ સિવાય બીજી કેટલી સમસ્યા છે? આ સિવાય અમારે ઘણી બધી સમસ્યાઓ હતી. એસટીબી પ્લાન જે લોકોએ નાખ્યો છે એ બહુ જ ખરાબ પરિસ્થિતિમાં, જેનાથી રોગચાળો અને મચ્છરોનો ઉપદ્રવ, ગંદકી ફેલાય છે, દુર્ગંધ આવે છે, મકાનની અંદર વાઇબ્રેશન આવે છે. આ બધા મુદ્દા બી છે. પણ અમે આ બધા મુદ્દાને અમે પછી થોડુંક ઇગ્નોર કરીને અમે જે મેઇન મુદ્દો તો અમારો સીએનજી પાઇપલાઇનનો, પીએનજી અદાણીની પાઇપલાઇનનો, અમે લોકો એક અઠવાડિયાથી હેરાન કરે છે કંપની કે અમે લોકો ત્યાં આગળ ગયા તો એનઓસી અદાણીએ અમને એવું કીધું કે તમારે અરવિંદમાંથી આ ફોર્મ ઉપર એનઓસી લાવવી પડશે.
અમે લોકોએ અરવિંદમાં રજૂઆત કરી તો અમને પહેલાં એક ફોર્મ આપ્યું, આમાં આ સહી કરાવી લાવો, પછી 2 દિવસ રહીને પછી બીજું ફોર્મ આપ્યું, હવે આમાં આ સહી કરાવી લાવો, પછી ત્રીજા દિવસે પાછું, એમ કરીને 1 અઠવાડિયાથી વારે ઘડી અમને સતત ને સતત હેરાન કરી રહ્યા છે. છેલ્લે એવું કીધું કે તમે જેટલા મેમ્બરો ગેસની લાઈન લેવા તૈયાર થયા છે એ લોકોની આ ફોર્મ આપીએ છીએ એની પર સહી લાવો. તો અમે લોકો બધાએ ભેગા થઈને બધા 150 જણને ફરી વખત ભેગા કર્યા, ભેગા કરીને બધાની સહી લીધી અને પછી રાત્રે 11 વાગે અમને બીજું કોઈ ફોર્મ આપવામાં આવ્યું ને એની અંદર બધું એવું લખવામાં આવ્યું કે જેનાથી અમે જાણે ગુનેગારો કે અમે કોઈ એવી વૃત્તિ કરતા કે અમારા બધા કાંડા કાપી લેવાના હોય એ રીતે. એટલે અમે લોકોએ એનો ઇનકાર કર્યો કે હવે અમે આ ફોર્મ પર સહી નહીં કરીએ. અને આવી રીતે વારંવાર કંપની અમારું કંઈ સાંભળતી નથી અને અમને લોકોને બહુ જ માનસિક ને બધી રીતે હેરાન કરી રહ્યા છે. ત્યાં આગળ ફેસિલિટી મેનેજર છે એ પણ અમારી ઉપર ખોટા આક્ષેપો કરી રહ્યા છે અને અમારી ઉપર એણે પણ પર્સનલી એણે કંપનીની પણ એણે પર્સનલી ફેસિલિટી મેનેજરે અમારી પર કાયદેસરની કાર્યવાહી કરી અને ખોટી રીતે અમને બહુ જ હેરાન કરે, માનસિક રીતે ને બધી રીતે હેરાનગતિ કરે છે. હવે ना आना सिवाय बीजी શું समस्या है? महिला तरीके કેટલી समस्या થાય છે? तो पानी की भी समस्या है, पानी की पाइप लाने वाली वो भी नहीं आई म्यूनसिपालिटी की. जैसे कि हमारा पानी में क्षार आता है, जैसे कि सबके जैसे एक्वागार्ड लगाए हुए तो उनके भी एक्वागार्ड भी खराब हो गया, हमारा भी खराब हो गया, पानी आता नहीं है. फिर है ना क्षार की इतनी प्रॉब्लम है जैसे कि हमारे खाने में पेट में तकलीफ होती है, सब हर चीज़ प्रॉब्लम होती है. मेरे लड़के को भी है जैसे कि प्रॉब्लम होती रहती है. अभी ये खेलने के ग्राउंड पर इतने नहीं है कि छोटे छोटे बच्चे ही खेल सकते हैं, बड़े कुछ खेल नहीं सकते हैं. और बड़े बच्चे उनको खेलने का होता है तो वो कहीं जा नहीं सकते, उनको फिर क्या कर सकते हैं. और ये नहीं है और है ना ऐसा सीनियर सिटीजन का बोला था उनका बैठने का, उनको भी नहीं है अभी तक, उसका भी कोई सुविधा हुई नहीं है. और अभी पीएनजी आने वाला था, पीएनजी में जिसने इतने सारे लफड़े किया, 1 महीने से जो मेरा हस्बैंड जो है ना ये क्या कहते सिलाई का काम करते हैं उनको भी है ना धक्के खा के हम परेशान हो गए. સિંકેજની પ્રોબ્લેમ એટલી છે કે આખું ઘર આમ પૂરું સિંકેજથી દેખાય છે. કેટલી પણ પ્રોબ્લેમો છે સોલ્વ કરવાનું કોઈ આ લોકોનો મંતવ્ય જ નથી. ગમે તેમ મકાનના પોઝિશન લેવા માટે એટલા ધક્કા ખાધા છે કે કોઈ એનો સમય જ નથી. એટલા બધા ધક્કા ખાઈને અમે લોકોએ લડીને ચાવીઓ લીધી છે. એના પછી પણ અત્યારે કોઈ પણ સોલ્યુશન હજુ આવ્યો નથી. કેટલા પરિવારજનો એટલા હેરાન છે કે અત્યારે મકાન અમે તો બહુ પરેશાન થઈ ગયા છે, हमने तो ऐसे पोजीशन ફસાઈ નાખ્યા. मेरे हस्बैंड बीमार खुद पड़ गए थे. इतने सारे જે પ્રમાણે સમસ્યાઓ જે છે 500 થી પણ વધારે પરિવારજનો છે હેરાનગતિ છે. કારણ કે તમામ જે લોકો છે તે મધ્યમ વર્ગના છે, તેઓએ હપ્તા ભરીને પણ મકાન લીધા છે અને સાથે સાથે ઘણા લોકોએ દાગીના પણ ગીરવે મૂક્યા છે. આ પરિસ્થિતિની અંદર જે લોકો જે છે રહી રહ્યા છે, પરંતુ જે એમ્યુનિટીઝ માટે મોટી મોટી જે જાહેરાતો આપવામાં આવતી હતી તેવી કોઈ જાહેરાતો પૂરી ના કરવામાં આવતા તમામ લોકો આ તડકાની અંદર પોતાના ધરણા કરી રહ્યા છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજ્યમાં 31 માર્ચે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. આખા રાજ્યની અંદર 1.37 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે અને ત્યારે અમદાવાદ શહેરમાં 62 શાળાઓમાં ગુજકેટની આ પરીક્ષા યોજાશે, જેમાં રાજ્યભરમાંથી 34 જેટલા કેન્દ્ર પર સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા દરમિયાન આ ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ઇજનેરી અને ફાર્મસીના અભ્યાસમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ આ ગુજકેટની પરીક્ષા આપશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા આગામી 31 તારીખે સમગ્ર ગુજરાતમાં આયોજિત થવા જઈ રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં 62 બિલ્ડિંગમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે. બોર્ડ દ્વારા જે કંઈ એસઓપી આપેલી છે તેની તમામ એસઓપી પ્રમાણે અમદાવાદ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠકની અંદર જે કંઈ સૂચનો મળ્યા છે તે સાથે સાથે તમામ બિલ્ડિંગમાં ઓબ્ઝર્વર મૂકવામાં આવ્યા છે. ક્લાસ 1 to ઓફિસર્સ 62 બિલ્ડિંગમાં મૂકવામાં આવ્યા છે. સાથે પોલીસ વિભાગમાં સલામતી અને સુરક્ષાના ભાગરૂપે તેમની સાથે મિટિંગ થઈ ગઈ છે. એસટી એએમટીએસ સાથેની મિટિંગ થઈ ગઈ છે. સાથે વીજ પુરવઠા માટે ટોરેન્ટ અને યુજીવીસીએલ સાથેની પણ મિટિંગ થઈ ગઈ છે. અને તમામ બિલ્ડિંગ પર આરોગ્ય વિભાગના જે કર્મીઓ ત્યાં આગળ હોય અને તે રીતે વિદ્યાર્થીઓની સુરક્ષા, સલામતી અને આરોગ્યને ધ્યાને રહી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તાલીમ પણ જે સ્થળ સંચાલકની ખંડ નિરીક્ષક માટે જે મિટિંગો કરવા બાબતે એમને જે તાલીમ આપવાની હોય તે અપાઈ ગઈ છે. સરકારી પ્રતિનિધિઓને પણ તાલીમ આપી દેવામાં આવી છે અને તે રીતે જોવા જતો તમામ પ્રકારનું આયોજન અમદાવાદ શહેરમાં ગુજકેટ માટે પૂર્ણ કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાના સિટી ઇજનેરને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ત્યારે ખંડણીની માંગણી કરનાર સહિત એક પૂર્વ કોર્પોરેટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તો ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ એસપીને આવેદનપત્ર આપી આ મામલામાં કડક કાર્યવાહીની માંગ કરી છે.
જામનગર મહાનગરપાલિકાના ટેકનિકલ વિભાગના અધિકારીઓએ ટેકનિકલ યુનિયનના નેજા હેઠળ આ મુદ્દે કમિશનર સમક્ષ રજૂઆત કરેલી, જે રજૂઆતના આધારે કમિશનર DN મોદી દ્વારા આ મુદ્દે યોગ્ય કાર્યવાહીઓ અંગે એસપીને એક પત્ર લખવામાં આવ્યો છે. નંબર 1ના કોર્પોરેટર સમજુબેન પારિયાના પતિ શ્રી દીપુભાઈ પારિયા દ્વારા ઓફિસમાં આવી સતત 15-20 મિનિટ સુધી ધાકધમકી, ગાળાગાળી, એસ્ટ્રોસિટીના કેસમાં ફિટ કરવાની ધમકી તેમજ ઇમ્પેક્ટ ફીની એક ખોટી ફાઇલ ક્લિયર કરાવવા માટે ઓડવર્ડમાં પૈસાની માગણી કરી, હપ્તાની માગણી કરી તેમજ એસ્ટ્રોસિટીના કેસમાં ફિટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં હતી. આ બાબતે મેં 27 તારીખ સાંજના રોજ સિટી A ડિવિઝનમાં ઓફિશિયલ પોલીસ ફરિયાદ નોંધાવેલ હતી. આ ઓફિશિયલ પોલીસ ફરિયાદ અન્વયે આજરોજ DSP સાહેબ પ્રેમસુખ ડેલી સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને તેમના દ્વારા તટસ્થ ન્યાયિક રીતે કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. સુરતમાં ફાયર સેફટીના અભાવને લઈને કાર્યવાહી કરવામાં આવી છે અને ત્યારે ફાયર સેફટી ઉપલબ્ધ ના કરનાર સામે કાર્યવાહી કરાઈ હતી. રાજ એમ્પાયર માધવ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટી નહીં હોવાના કારણે કાર્યવાહી કરવામાં આવી હતી, તો લીંબાયત અને ગોળાદરા વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢમાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે યજ્ઞ કરવામાં આવ્યો છે. ઉમેદવાર રાજેશ ચુડાસમાને જીતાડવા માટે યજ્ઞ કરાયો હતો. ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે આ યજ્ઞમાં જંગી બહુમતીથી રાજેશ ચુડાસમા જીતે તે માટે પ્રાર્થના કરાઈ છે. ઉમેદવાર રાજેશ ચુડાસમા પણ યજ્ઞમાં હાજર રહ્યા હતા. રાજકોટ શહેરમાં સિઝનલ ફ્લૂના કેસ વધી રહ્યા છે, તો રાજકોટ શહેર સંચાલિત આરોગ્ય કેન્દ્ર પર જ 1500 જેટલો આંકડો નોંધાયો હતો. ગયા સપ્તાહમાં સરકારી દવાખાનામાં 1500થી વધારે શરદી, ઉધરસ અને તાવના દર્દીઓ નોંધાયા હતા, તો ગત સપ્તાહે સૌથી વધુ શરદી ઉધરસના 1091 કેસ નોંધાયા હતા. સામાન્ય તાવના 281 કેસ નોંધાયા, ઝાડી ઉલટીના 192 કેસ નોંધાયા, ટાઇફોઇડ તાવના 2 કેસ નોંધાયા હતા. તો સરકારી ઉપરાંત રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ વધારે જોવા મળે છે. હાલ મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકરી રહ્યો છે. વાત કરીએ તો ગત સપ્તાહે 1070 જેટલા શરદી, ઉધરસ અને તાવના કેસીસ છે નોંધાયેલા છે. વાત કરીએ તો 7 દિવસ છે એમાં 5 દિવસ છે કામના હતા, 1 દિવસ રજાનો હતો. તો જોવા જઈએ તો આંકડામાં આંશિક છે ઉછાળો નોંધાયેલો છે. ખાસ કરીને સિઝનલ ફ્લૂ એટલે કે શરદી, ઉધરસ અને તાવ અથવા વાયરલ ઇન્ફેક્શનના કેસીસ છે વધી રહ્યા છે. સવારે ગરમી અને બપોરે સવારે ઠંડી અને બપોરે અતિશય ગરમી, 40 ડિગ્રી સુધીનું તાપમાન. આ ઉપરાંત અન્ય પરિબળોને કારણે શરદી, ઉધરસ અને તાવના કેસીસમાં ઘણો બધો વધારો નોંધાયેલો છે. પ્રાઇવેટ હોસ્પિટલો એઝ વેલ એઝ PDO અને PKH હોસ્પિટલોમાં પણ સિઝનલ ફ્લૂના કેસીસ છે નોંધાઈ રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાના બાકી લેણા નીકળતા મિલકત ધારકો સામે લાખ કરવામાં આવી છે. આગામી 31 માર્ચને લઈને મનપાની જુદી જુદી 3 ટીમો બનાવી વેરા વસૂલાતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 122 કરોડની વેરા વસૂલાત માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને ત્યારે મિલકત વેરો ન ભર્યો હોય ત્યાં મિલકત ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો અત્યાર સુધીમાં 51 કરોડનો વેરાની વસૂલાત કરવામાં આવી છે અને હજુ પણ વેરાની વસૂલાત ચાલુ જ રહેશે. હાઉસ ટેક્સના જે કરવાના બાકી છે, રૂપિયા 122 કરોડ બાકી હતા. તે માટે માન્ય કમિશનર ઓમપ્રકાશ સાહેબ દ્વારા 4 ટીમ બનાવવામાં આવેલ. 4 ટીમમાં દોલપરા, ટીમ્બાવાડી, જોશીપરા અને સિટી વિસ્તાર એમ 4 ટીમ દ્વારા અત્યારે સઘન મિલકત વસૂલાત કરવા માટે ટીમ જાય છે ઘરે ઘરે, ડોર ટુ ડોર, અને અત્યાર સુધીમાં 65 મિલકતને સીલ કરવામાં આવેલ છે. જામનગરની અંદર ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ફિલ્મ જગતમાં જામનગરનું ગૌરવ વધારનાર અભિનેતા ભૌમિક લાહિરીનું નિધન થયું છે. જામનગરનું ગૌરવ અને તારલા સમાન ભૌમિકનું અવસાન થતાની સાથે જ પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. સાથે જ સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળમાં પણ ગમગીની જોવા મળી છે. ગુજરાતી નાટક, ફિલ્મ અને હિન્દી ફિલ્મોમાં કલાના કામણ પાથરનાર
જામનગરના યુવા કલાકાર ભૌમિક આહિરનું અકાળે અવસાન થતા કલા પ્રેમીઓમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. સુરતમાં 28 વર્ષીય પીનલબેન નામની મહિલાના અંગોનું દાન કરાયું હતું. મોટા વરાછા વિસ્તારમાં રહેતા પીનલબેન ઘરમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા, ત્યારે તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં પીનલબેનની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરાઈ હતી. આશરે 4 દિવસની સારવાર બાદ તેઓને બ્રેન ડેડ જાહેર કરાયા હતા. ત્યારે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના માધ્યમથી પરિવારના સભ્યોએ પીનલબેનના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા 12મું અંગદાન કરવામાં આવ્યું હતું. ત્યારે પીનલબેનના લીવર, કિડની, આંખના દાનથી 5 લોકોનું જીવન પ્રકાશમય બનશે. પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર નિલેશભાઈ માણિયાનો કોન્ટેક્ટ કર્યો હતો. એમણે રાત્રે 2 વાગે જ એમની સમગ્ર ટીમ છે એમને બોલાવી અને પેશન્ટ માટેના જે વિશેષ રિપોર્ટોની તપાસ કરવાની થતી હોય એ કરાવડાવી અને ફાઇનલ થયું કે આ પેશન્ટ બ્રેન્ડેડ છે, એટલે એમના અંગોનું દાન કરવા માટે પરિવારજનોને રાત્રે 2:30 વાગે જ સમજ આપવામાં આવી અને એ લોકો એગ્રી થયા. એટલે આ પીનલબેન, જેમની ઉંમર 28 વર્ષીય છે, તેઓનું અંગદાન થયું. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાશે તેવી આગાહી કરી છે, તો જેમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં 40 ડિગ્રી, અમદાવાદમાં 40 ડિગ્રી, ગાંધીનગરમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ આવનારા 24 કલાકમાં ઉત્તર ગુજરાત સહિતના અન્ય જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, અમદાવાદ, આણંદમાં ગરમીથી રાહત મળશે તેવી આગાહી કરવામાં આવી છે. ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. ગુજરાતના પૂર્વી પર્વતીય ભાગોમાં હળવો વરસાદ રહી શકે, જ્યારે પશ્ચિમી ભાગોમાં પવન ફૂંકાવાને કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. कुछ जगहों पे अगले 24 घंटे के बाद जो है 1 से 2 डिग्री की जो है गिरावट देखने को मिल सकती है, लेकिन उसके बाद फिर तापमान जो है चौथे 5वें दिन वापस 1-2 डिग्री राइज हो जाएगा. इसलिए जो है नो लार्ज चेंज में हम तापमान को अभी रख रहे हैं. साथ ही मिनिमम तापमान जो है वो भी जो है सेम ट्रेंड को फॉलो कर रहा है. साथ ही अगर हम बात करते हैं पिछले 24 घंटों में कैसा रहा है गुजरात में मैक्सिमम तापमान, तो उसमें मुख्य तौर पे अहमदाबाद में 40 डिग्री सेल्सियस दर्ज किया गया है और गांधीनगर में 39.6 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है. વડોદરામાં ચૂંટણી ટાણે કોરોનાએ તંત્રની ચિંતા વધારી છે અને ત્યારે શહેરમાં ફરી એક વખત કોરોનાએ માથું ઉચક્યું છે. સયાજી હોસ્પિટલમાં કોરોનાના 5 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે 5 દર્દી પૈકી એક દર્દીની હાલત ગંભીર છે. છેલ્લા 24 કલાકમાં 3 નવા કેસ પણ સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 24 કલાક પાણીના બળગા ઉનાળે શરૂઆતમાં જ ફૂટી ગયા છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. એક તરફ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, તો બીજી તરફ રમઝાન માસ ચાલી રહ્યો છે અને ત્યારે પાણીની સમસ્યા ઊભી થતાં જ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ સમસ્યાને લઈને કોર્પોરેશનમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી, જેને લઈને મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી માટલા સાથે દેખાવો કર્યો હતો. કોર્પોરેશનમાં યોગ્ય જવાબ ન મળતો હોવાનું જવું ક્યાં એ સમસ્યા ઊભી થઈ છે, તો ટેન્કર દ્વારા પાણી આપવાની માંગ પણ કોર્પોરેશન પૂરી ના કરતું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. પાણી આવતું અમારે છે નહીં. 3 દિવસથી પાણી વગર અમારા બાલ બચ્ચા ઝૂરી રહ્યા છે, તો અમારે પાણી ટાઈમસર જોઈએ. અત્યારે અમારે થોડી ઉંમર હોય પાણી ભરવાની કે ચાલો ખડો પાણી લઈને આવીને પાણી પીવા ભેગા થઈએ અમે, તો એમને ખબર તો પડી જોઈએ કે લોકોને પાણી નથી. અત્યારે રમઝાન ચાલે, ગરમી ચાલે, બાલ બચ્ચાને પાણી ના જોઈએ તો બિચારા શું કરે? ધંધે જાય કે પાણી ભરવા જાય એનું કરી? તો સાહેબને તો ખબર પડી જોઈએ કે પાણી દેવું જ પડે. લોકો અત્યારે ગરમી છે, તમારા બાલ બચ્ચા પાણી વગર થોડા રહી શકવાના હે, તો અમારા રહી શકે.
हम लोग रामोल खानवाड़ी में रहते हैं कि हम लोग हमारा 3 दिन से पानी इन लोग ने बंद कर दिया है। अभी हमारा रोजा चलता है, अभी ईद आती है, हम लोग क्या करें? हम लोग पानी के बिना इस तरह हैरान होते, हम रोजे रखे के पानी भरे। इन लोग को इतने समझ नहीं पड़ते कि हम 3 दिन से पानी बिना कैसे रह रहे हैं। हमारे भरने किधर जाने का पानी? इतना दूर 1-2 किलोमीटर तो पानी दूर भरने जाना पड़ता है हमारे लोग। हम किधर जावे पानी भरने? इन लोग को इतनी समझ नहीं पड़ती। लोग अर्जी करने वाले अर्जी कर देते, बंद करवा देते, कोई कुछ करता है। पहले 2 टाइम आता है, अब तो 2 टाइम की जगह 1 टाइम भी पानी नहीं आता है। कहाँ जावे इंसान, क्या करे? कोई कुछ करता नहीं है, कोई ना अर्जी करता ना कुछ। कोई बोलता है कि पानी आएगा कि नहीं आएगा, कोई से कुछ मतलब ही नहीं है। कोई बंद करके इन लोग बैठे आराम से, कोई एक्शन नहीं रहता, कोई कुछ नहीं करता। ऐसा थोड़ी चलता है। पानी भी तो सबको चाहिए, जरूरत है कि अभी हमारे लोग का रोजा चलता है। આગામી 30મી માર્ચના રોજ જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા યોજાવાની છે અને જેમાં અમદાવાદના 50,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ અને ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે કોમન એડમિશન ટેસ્ટ લેવામાં આવે છે, જેના થકી વિદ્યાર્થીઓ જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ અને ટ્રાઇબલ રેસિડન્સ સ્કૂલમાં એડમિશન મેળવી શકે. અમદાવાદમાંથી 26,729 વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જ્યારે 21,630 વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા આપશે. ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, તેને લઈને પણ ડીઈઓ દ્વારા પાણીની પૂરતી વ્યવસ્થા કરવા માટે સ્કૂલોને આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપની પરીક્ષાનું આયોજન આગામી 30 તારીખના રોજ સમગ્ર ગુજરાતમાં છે. તે માટે અમદાવાદ શહેરમાં પણ સુંદર આયોજન કરવામાં આવેલું છે. અમદાવાદ શહેરમાં 105 બિલ્ડિંગમાં અને 90 બિલ્ડિંગમાં 105 બિલ્ડિંગમાં જે છે એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જ્યારે 90 બિલ્ડિંગની અંદર જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપના વિદ્યાર્થીઓ પરીક્ષા આપનારા છે. આપ જાણો છો તે પ્રમાણે આ ખૂબ જ મહત્વની પરીક્ષા છે. ગુજરાતના સરકારી શાળામાં અભ્યાસ કરતા, ધોરણ 5માં ભણતા, ગ્રાન્ટેડ શાળામાં ભણતા તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાંથી પોતાની પ્રતિભા દેખાડીને પોતાની પસંદગીને ધ્યાને લઈ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં, ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ને રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવી શકે છે. મેટ્રો 10માં હાલ આટલું જ. પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.